નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ। લોકરલો વાત એનએસયુઆઈ દ્વારા સાયન્સ ફેકલ્ટીમાં પ્રોફેસરના રાજીનામાની માંગને લઈને આંદોલન છેડ્યું હતું, જેથી ગાજી એટલી વરસી નહીં। હવે કોઈ મુદ્દો ન મળતા ફેકલ્ટીમાં અસ્વચ્છતાને લઈને આંદોલન છેડ્યું હતું। એમએસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના શૌચાલય અને કેમ્પસની સ્વચ્છતા તથા સુવિધાઓ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવા અંગે તાજેતરમાં સાયન્સ ફેકલ્ટી અંતર્ગત આવતા તમામ ડિપાર્ટમેન્ટ્સ જીઓલોજી, ફિઝિક્સ બોર્ડની અને ઝુઓલોજીના શૌચાલયોમાં અત્યંત ગંદકી જોવા મળી રહી છે। આ ઉપરાંત કેમ્પસમાં પણ અનેક જગ્યાએ કચરાના ઢગલા થઈ ગયા છે, જેને કારણે એકંદરે સ્વચ્છ વાતાવરણ પ્રવર્તી રહ્યું છે અને આ પરિસ્થિતિ અત્યંત ચિંતાજનક છે અને તેના ઉપર તાત્કાલિક ધ્યાન આપવું અનિવાર્ય છે। વિશેષ રૂપે સાયન્સ ફેકલ્ટીના કેટલાક શૌચાલયોમાં દરવાજા અને પાણી જેવી મૂળભૂત સુવિધાઓનો પણ અભાવ છે, જે વિદ્યાર્થીઓ અને સ્ટાફ બંને માટે ભારે અગવડતા ઊભી કરી રહી છે। આ સુવિધાઓની સત્વરે પૂરી પાડવા વિનંતી કરી હતી। જો આ બાબતે વહેલી તકે યોગ્ય નિરાકરણ લાવવામાં નહીં આવે તો સ્ટાફ માટે નિર્ધારિત શૌચાલયનો ઉપયોગ વિદ્યાર્થીઓ દ્વારા કરવાની ફરજ પડશે, જે અનિચ્છનીય પરિસ્થિતિઓ સર્જી શકે છે તેવી ધમકી ઉચ્ચારી હતી। એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંગઠનો દ્વારા કોઈકને કોઈક બહાને કરવામાં આવી રહેલા વિરોધ પ્રદર્શનના કારણે યુનિવર્સિટીની ગરિમાને લાંછન લાગી રહ્યું છે, જેના કારણે યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટેની ઈચ્છા ધરાવતા વિદ્યાર્થીઓ પણ એમએસ યુનિવર્સિટીથી મન મનાવી લઈને અન્ય યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી રહ્યા છે। આજરોજ એનએસયુઆઈ દ્વારા સાયન્સ ફેકલ્ટી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું કે જે વિદ્યાર્થીઓની જે પ્રાથમિક જરૂરિયાત કહેવાય શૌચાલય માટે જે સુવિધા હોય તે પૂરી પાડવામાં આવતી નથી। શૌચાલય તો છે, પરંતુ ત્યાં એટલી ગંદકી છે, એટલી વાસ આવે છે, સાથે સાથે ત્યાંના ઘણા વોશરૂમમાં નળોમાં પાણી નથી આવતું અને ક્યાંક નળમાં પાણી આવતું હોય તો એ પૂરેપૂરી રીતે લીકેજ હોય છે, નળ તૂટેલા હોય છે, દરવાજાઓના પણ ઠેકાણા નથી, ક્યાંક દરવાજા નથી તો ક્યાંક દરવાજાઓ તૂટી ગયેલા છે। અને જ્યારે સાયન્સ ફેકલ્ટીના ડીન સર જે છે, નવા ડીન અહીંયા બનીને આવ્યા છે, ત્યારે તેઓએ હજી સુધી એક પણ વાર કેમ્પસ વિઝિટ એ લોકોએ કરી નથી કે વિદ્યાર્થીઓના શું મુદ્દા છે, તેઓને શું તકલીફ પડી રહી છે। તેઓ માત્ર આવે છે, પોતાની ઓફિસમાં બેસે છે અને પોતાનો ટાઈમ થાય ઘર જવાનો ત્યાં સુધી એસીની હવા ખાય છે અને પછી ઘર જતા રહે છે। આવી જે પ્રાથમિક જરૂરિયાત હોય તેઓ તો વિદ્યાર્થીઓને પૂરી પાડી શકે કે નહીં। તેથી આજરોજ એનએસયુઆઈ દ્વારા માંગ કરવામાં આવી કે વિદ્યાર્થીઓના જે શૌચાલય છે તેઓમાં જે પણ સમારકામની જરૂરત છે, જે સાફ સફાઈની જરૂરત છે, તે તાત્કાલિક ધોરણે કરવામાં આવે અને જો નહીં કરવામાં આવે તો આ વિદ્યાર્થીઓ જે છે તેઓના સ્ટાફના જે વોશરૂમ છે તેઓનો ઉપયોગ કરશે, કારણ કે તેઓના જે વોશરૂમ છે તે એટલા લક્ઝુરિયસ બનાવવામાં આવે છે જેની કોઈ હદ નથી હોતી। વિદ્યાર્થીઓના ક્લાસરૂમ કરતાં પણ તેઓના જે વોશરૂમ હોય છે તે લક્ઝુરિયસ હોય છે અને વિદ્યાર્થીઓના વોશરૂમ જો તો તેઓને ત્યાં જવામાં પણ ખૂબ તકલીફ પડતી હોય છે। એટલે એમણે જે વાત કરી કે તમારું ધ્યાન નથી આ ગંદકી તરફ, એનું કારણ છે કે મેં ચાર્જ લીધો ત્યાર પછી તરત જ ટીચિંગ પોઝિશન્સના ઇન્ટરવ્યૂ હતા, એટલે હું ઇન્ટરવ્યૂની અંદર વ્યસ્ત હતો, મારું ધ્યાન દોર્યું છે એમને। મેં વાત કરી હતી એનએસયુના લીડર્સને કે તમારા વિદ્યાર્થીઓ જે કંઈ પણ પ્રશ્નો હોય એની રજૂઆત કરો, એની પર ધ્યાન આપવામાં આવશે। અને આજે વિદ્યાર્થીઓનો પ્રશ્ન લઈને આવ્યા છે એટલે મને એનો આનંદ છે કે વિદ્યાર્થીઓનો પ્રશ્ન લઈને આવ્યા છે અને એ પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવશે જ। એમને 10 દિવસનો સમય આપ્યો છે કે જ્યાં પણ અત્યારે ગંદકી ત્યાં બધી સ્વચ્છતા થઈ જશે અને સ્વચ્છતા કાયમ માટે મેન્ટેન કરવામાં આવશે, એની પણ ખાતરી આપી છે।